રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ. આપણે રામચરિત માનસની અંદર અરણ્ય કાંડ ચાલે છે અને અરણ્ય કાંડની અંદર આપણે જોયું કે નારદજી રામને પૂછે છે કે મારે લગ્ન કરવા હતા, તો હે રામજી, તમે લગ્ન કરવા શા માટે મને ન દીધા? ત્યારે ભગવાન એમ કહે છે કે ભાઈ, ભક્તો તો મારા બાળકો છે અને મારા બાળકો માયાને પકડવા જાય અને હું જોતો રહું એ કેવી રીતે હાલ? એવી રીતે નાનું બાળક વીછી કે સાપને પકડવા માટે જાય કે અગ્નિને પકડવા માટે જાય તો માં એને આઘું રાખે. એવી રીતે રામજી કહે છે હું પણ ભક્તોને માયાથી અલગ રાખું છું, ભક્તોને માયાથી દૂર રાખું છું, માયા પકડવા નથી દેતો. હે નારદજી, તમે મારા ભક્ત હતા અને પાછા તમે સુંદર સ્ત્રી રૂપી માયા પકડવા જતા હતા, તો હું એ માયાને કેવી રીતે પકડવા દઉં? કારણ કે તમે મારા પ્યારા છો, ભક્ત છો, એટલે મેં તમને તેથી માયા પકડવા દીધી નહીં. પછી આગળ રામ કહે છે, કામ ક્રોધ લોભ આદિ મત પ્રબલ મોહ કે ધાર તીન મહ અતિ દારુણ દુઃખદ માયા રૂપી નારી. અહીંયા એમ કહે છે કે કામ ક્રોધ અને લોભ આ ત્રણેય મોહની નદી છે. જેમ ગંગા, યમુના અને સરસ્વતી આ ભારતની ત્રણ મોટી નદી છે, તો પછી આખા સંસારમાં આ પણ ત્રણ મોટી નદી છે, કામ, ક્રોધ અને લોભ. એટલે રામ એમ કહેવા માંગે છે કે એમાં નારી પણ માયારૂપી એક મોટી નદી છે અને હે નારદ, તમે એ નદીમાં વહી ન જાઓ એટલે મેં તમારા લગ્ન ન થવા દીધા અને તમને પકડી લીધા. અહીંયા ધ્યાન દેવા જેવી વાત એ છે કે રામ પોતે ગ્રહસ્થ છે, છતાં પણ એમ કહે છે કે નારદજી, તમારા લગ્ન એટલે ન થવા દીધા કારણ કે માયારૂપી નારી છે ને દુઃખ દેવા વાળી છે. તો આપણે પ્રશ્ન થાય કે રામે કેમ લગ્ન કર્યા? તો કે રામ સાક્ષાત ભગવાન છે અને સીતા કોઈ સ્ત્રી નથી. સીતા સાક્ષાત રામની શક્તિ ભગવતી છે, એટલે એની અંદર કામ, ક્રોધ, લોભ સંભવ જ નથી. એટલે એનું ગ્રહસ્થ તો કેવલ આપણા જેવાને દેખાડવા માટે જ, લીલા માટે જ ગ્રહસ્થ બન્યા છે કે ગ્રહસ્થમાં પતિ પત્નીએ કેમ રહેવું જોઈએ. જેવી રીતે સીતાજી રામજી પાછળ દુઃખ સહન કરવા માટે નીકળી ગયા, નહીતર વનવાસ ખાલી રામને જ મળ્યો હતો, સીતાને નહોતો મળ્યો. તોય માતા સીતા વનના દુઃખ સહન કરવા માટે નીકળી પડ્યા. તો એ દુઃખ સહન કરવા માટે નીકળી પડ્યા ને, તો આ બધું આદર્શ દેખાડવા માટે જ સીતારામ ધરતી ઉપર આવ્યા છે અને એમના લગ્ન થયા છે. એટલે ભગવાનના લગ્નને અને આપણા મોટા મોટા ઋષિ મુનિઓના લગ્નને સાધારણ મનુષ્ય હારે હરખાવા જોઈએ નહીં. એ લોકોનું લગ્ન જીવન સારા સંતાનો માટે અને આદર્શ ગ્રહસ્થ જીવન કેમ જીવવું એ દેખાડવા માટે હોય. એટલે એની આપણી તુલના નહીં કરવી જોઈએ. અહીંયા નારદજીને લગ્ન એટલે ન થવા દીધા, હાલાકી નારદજી સમર્થ મહાપુરુષ છે, લગ્ન કર્યા હોય તો ફસાય એમ નથી, પણ ભગવાને દેખાડ્યું કે નારદજી વિરક્ત છે, બાલ બ્રહ્મચારી છે, તો એ કાયમી માટે બાલ બ્રહ્મચારી જ રહીએ. એટલા માટે રામજીએ એમના લગ્ન થવા દીધા નહીં, કારણ કે એનો રોલ જ છે બાલ બ્રહ્મચારીનો. લગ્ન કરે તો રોલ બદલી જાય, એટલે રોલ ન બદલે એટલે એને બાલ બ્રહ્મચારી જ રાખ્યા છે. આ સુધી નારદજી બાલ બ્રહ્મચારી છે, હજી સુધી એને કોઈ લગ્ન કર્યા નથી નારદ રૂપે. આવી વાત છે. પછી આમાં નારીની નિંદાના ઘણા બધા ચોપાઈઓ આવે છે, પણ બધી બહુ ચોપાઈઓ હું લઈશ નહીં, કારણ કે નારીની નિંદા કરવી નકામી છે. કારણ કે શાસ્ત્રમાં એમ પણ કીધું છે, યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ. જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવતાઓ રમણ કરે છે, રમે છે. અને નારીની મહિમાની પણ વાત છે, એટલે દાદા નારીના અવગુણ આપણે ગાતી નહીં, કારણ કે જે ભક્તિ કરે છે એ નારી માટે અહીંયા કોઈ એવી વાત છે નહીં. એ તો પૂજનીય છે, વંદનીય છે અને પ્રાતઃસ્મરણીય છે કે જે નારીઓ ભગવાનની ભક્તિ કરે છે. તો આપણે કાંઈ એમાં બહુ જાવું નથી, કારણ કે
સત્સંગ સાંભળતા હોય, એ બધી ભક્તિ કરતા હોય તો સત્સંગ સાંભળતા હોય, અને લૌકિક સ્ત્રીઓને આપણે કઈ કહેવાનું રહેતું નથી. એટલે સત્સંગ સાંભળે છે એને કઈ કહેવાનું રહેતું નથી, કારણ કે એ બધા ભક્ત જ છે, એટલે પૂજનીય છે, વંદનીય છે. તો આપણે આગળ વધીએ. અવગુણ મૂલ શૂલ પ્રદ પ્રમદા સબ દુઃખ ખાની તાતે કીન નિવારણ મુનિ મેય જીય જાની. મતલબ સ્ત્રી દુઃખનું કારણ છે, માયાનું કારણ છે, એટલે નારદજી મેં ત્યારે તમારા લગ્ન થવા દીધા નહીં. સુની રઘુપતિ કે બચન સુહાએ મુનિ તન પુલક નયન ભરિયાય. રામના આ વચન સાંભળીને નારદજી પુલકિત થઈ ગયા. હા હા હા, મારા પ્રભુએ મારા ઉપર કેવડી મોટી કૃપા કરી, મને માયામાંથી બચાવ્યો. તોય મેં મૂર્ખે ઈ જ રામને શ્રાપ આપી દીધો કે જાઓ તમારો સીતાજી હારે વિયોગ થશે. જુઓ તો ખરા, ભગવાનની કરુણા જોઈને નારદજી પુલકાયમાન થઈ ગયા, આંખમાંથી આંસુડા આવી ગયા કે જેણે મને માયામાંથી બચાવ્યા અને એ જ રામને મેં શ્રાપ આપી દીધો. પણ જયારે વાંદરાનું મોઢું આપી દીધું હતું ને, ત્યારે નારદજીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. ત્યારે એને ખબર નહોતી કે આમાં ભગવાન મારું મંગલ જ કરતા હશે. એટલે એક વાત યાદ રાખવાની, આપણે નારદજી જેવી ભૂલ નથી કરવાની. ભગવાન આપણા જીવનમાં કોઈ પણ ઘટના ઘટાવે, આપણે એમ જ માનવાનું કે નારદજીની જેમ મારું મંગલ જ કરતા હશે. સુખ આપે, દુઃખ આપે, માન આપે, અપમાન આપે, ઠંડી ગરમી કષ્ટ જે કાંઈ આપે, આપણે એમ જ માનવાનું કે નારદજીની જેમ મારા પ્રભુ મારું હિત જ કરી રહ્યા છે, પણ મને એમાં ખબર પડતી નથી, મને એમાં જાણ થતી નથી. આવું આપણે માનવું જોઈએ. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. એટલે નારદજી અતિશય પ્રસન્ન થયા, પુલકાયમાન થઈ ગયા, અને આંખમાંથી પાણી નીકળવા માંડ્યું. અને પછી બોલે છે, કહું કવન પ્રભુ કે અતિ રીતિ સેવક પર મમતા અરુ પ્રીતિ. હે રામ, તમારી આ કેવી પ્રેમ કરવાની રીત છે કે તમે સેવક ઉપર મમતા ને પ્રેમ ક્યારેય છોડતા નથી. ધન્ય છે પ્રભુ, ધન્ય. પ્રેમની રીત તો તમે જ જાણો છો, અમે શું જાણીએ? અમને તો વાંદરાનું મોઢું દઈ દીધું અને લગ્ન ન થવા દીધા તો અમે તો ક્રોધે કરી લીધો, શ્રાપે આપી દીધો. પણ પ્રભુ, ખરેખર પ્રેમની રીત તો તમે જ જાણો છો. કારણ કે તમે સેવક ઉપર કોઈની મમતા અને પ્રેમ છોડતા નથી. નારદજી ઉપર મમતા અને પ્રેમ હતો એટલે જ એને લગ્ન થવા દીધા નહીં. આવી વસ્તુ. તો આ છે પ્રભુની રીત. પ્રભુ સેવકોને અતિશય પ્રેમ કરે. જેન ભજઈ અસ પ્રભુ બ્રહ્મ ત્યાગી જ્ઞાન રંક નર મંદ અભાગી. જે આવા પ્રભુનું ભજન નથી કરતો, જે આવા દિવ્ય પ્રભુનું ભજન નથી કરતો, એ મનુષ્ય જ્ઞાનમાં રંક છે ને મંદ છે ને અભાગ્યો છે. જ્ઞાનમાં રંક એટલે જ્ઞાનનો કંગાળિયો છે. જે આવા કરુણામય ભગવાનનું ભજન નથી કરતો, એ જ્ઞાનમાં કંગાળિયો છે. રંક એટલે ભિખારી છે, મંદ છે ને અભાગ્યો છે. મુનિ સાદર બોલે મુનિ નારદ સુન હું રામ ધ્યાન વિશારદ. પાછા નારદજી બોલ્યા કે હે રામ, તમે સાંભળો કે હું જે કંઈક બોલવા માંગુ છું. તો રામ એમ કહે છે, બોલો બોલો, જે બોલવું હોય એ બોલો. તો નારદજી કહે છે કે હે વિજ્ઞાન વિશારદ રામ, મારી એક પ્રાર્થના છે. તો કે શું પ્રાર્થના છે? તો કે સંતન કે લક્ષણ રઘુવીરા કહું નાથ ભવ ભંજન પીરા. નારદજી એમ કહે છે કે મને સંતોના લક્ષણ સંભળાવો, મારે સંતોના લક્ષણ સાંભળવા છે. એ લક્ષણ એવા છે કે હે રામ, તમે ભવસાગર માંથી એને છોડાવી દો છો એવા છે. સંતોના એવા લક્ષણો બતાવો કે જે અમારા ભવસાગરના ભંજનને ભાંગી નાખે, એવા લક્ષણ બતાવું. અહીંયા સંતોના લક્ષણ નારદજીએ શું કામ પૂછ્યા? એટલા માટે પૂછ્યા કે એને ખબર પડી ગઈ કે હું હજી સાચો સંત નથી. સાચો સંત ભગવાનને કોઈ શ્રાપ ન આપે, એટલે હું હજી સાચો સંત નથી. એટલે સંતોના લક્ષણ પૂછી લીધા કે હવે એ લક્ષણ મારા જીવનમાં લઈ આવવું અને ફરીથી ભગવાનને શ્રાપ દેવાની હું કોઈ ભૂલ કરું નહીં. એ જોવા માટે જ પૂછે છે કે મને સંતોના લક્ષણ તમે બતાવો, મારે સાંભળવા છે. સુન મુનિ સંતન કે ગુણ કહું જીનતે મેં ઉનકે બસ રહું. તો સાંભળો નારદજી, સાંભળો.
હું સંતોના ગુણ કહું છું. સાંભળો નારદજી, સાંભળો, હું સંતોના લક્ષણ કહું છું, જે લક્ષણના કારણે હું સદાય એના વશમાં રહું છું. આ લક્ષણો એવા છે કે જે લક્ષણોના કારણે ભક્ત મને વશમાં કરી લે. જો તમે ખરેખર ભગવાનને વશમાં કરવા માંગતા હોય તો હવે જે લક્ષણોનું વર્ણન આવે છે એ લક્ષણ એક એક કરીને તમારે જીવનમાં લાવવા પડે. એક એક લક્ષણ તમારા જીવનમાં આવવા જોઈએ. જો આ સંતોના લક્ષણ ન આવ્યા જીવનમાં તો તમે ભગવાનને ક્યારેય પોતાના નહીં બનાવી શકો, ભગવાનમાં કોઈ પ્રેમ નહીં કરી શકો. એટલે આ લક્ષણ અતિ જરૂરી છે. ઘણા લોકો ભજન કરતા હોય, ખૂબ ભજન કરતા હોય, પણ સંતોના જે લક્ષણો છે એની ઉપર એનું ધ્યાન જાતું નથી, તો એ ઠીક નથી. ભજન પણ કરતા જાઓ અને ભેગા ભેગા ધ્યાન પણ આપતા જાઓ કે ભગવાનને કેવા લક્ષણો વાળો સંત અતિ પ્રિય છે, એ પણ ધ્યાન આપવું જોઈએ. તો શું લક્ષણો બતાવે છે? હવે આપણે એ લક્ષણોમાં પ્રવેશ કરીએ. સ્વયં ભગવાન રામ પોતાના મુખેથી ભક્તોના લક્ષણ બતાવે છે. સ્વયં રામજી શું બતાવે છે? રામજી સત વિકાર જીત અનઘ અકામા અચલ અકિંચન સુતિ સુખ ધામા. સત વિકાર, સત વિકાર એટલે 6 વિકાર છે, 6 દોષ છે જેને પેલા મનુષ્ય છે ને જીતવા પડે. ક્યાં 6 દોષ છે? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. આ જે 6 દોષ છે એ 6 દોષને તમારે પેલા જીતવા પડે છે. એને જીત્યા વગર કોઈ ભગવાનના દરબારમાં પ્રવેશ પામી શકતું નથી. લ્યો, આ ભક્તના લક્ષણમાં પેલું જ લક્ષણ કહી દીધું, 6 વિકારોને જીતો. ત્યાં જ 90% મનુષ્ય તો ત્યાં જ ફેલ થઈ જાય છે. આગળ વધવું તો હજી બહુ મોટી વાત છે. આ 6 કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર એને તમારે પૂર્ણ રીતે જીતવા પડે છે. ત્યારે જ તમે ભગવાનના પ્યારા બની શકો છો. હવે આના વિશે વિસ્તાર તો હું કરું. આપણે ઘણા ટાઈમ સત્સંગ હાલે છે ને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર એ તો આપણે જાણીએ જ છીએ કે 6 વિકારોને જીતવાના છે આપણે. આવી વસ્તુ. પછી જે અનઘ, અનઘ એટલે પાપ રહિત. જો ભાઈ પાપ રહિત જીવન બનાવવું પડશે. તમે જીવનમાં, નોકરીમાં, ધંધામાં કે ગમે ત્યાં કોઈ પણ પ્રકારનું પાપ અથવા છલ કપટ કરો છો તો એ ચાલશે નહીં. ઓછું કમાવું સારું, પણ પાપ વાળું જીવન સારું નહીં. કારણ કે પાપ કરશો તો ભગવાન છે એ ચલાવી નહીં લે, નિશ્ચિત રૂપે ચલાવી નહીં લે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે અનઘ એટલે ભક્તએ પાપ રહિત પણ બનવું પડશે, પાપને છોડવા પડશે, એમાં કોઈ શંકા નથી. પછી અકામા, અકામા એટલે જેની અંદર કામના નથી, જે નિષ્કામ છે, કામના રહિત છે, તો અકામે બનવું પડશે. પાપ અને અકામને સંબંધ છે. જેટલી કામના હશે ને એટલા પાપ કરવા પડશે, અને કામના ઓછી હશે તો ઓછા પાપ કરવા પડશે. આમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. એટલે મનુષ્યએ ખૂબ સરસ રીતે ધ્યાન દેવું જોઈએ અને નિષ્કામ બનવું જોઈએ. જરૂરિયાત ઓછી કરવી જોઈએ. ઓછી જરૂરિયાત હોય તો પછી એને પાપ કરવાની વૃત્તિ રહેતી નથી. આ કામનાઓ જ પાપ કરાવે છે. કામેશ ક્રોધેશ રજોગુણ સમુદ્ભવ મહાસનો મહાપાપમાં વિદ્યેનમ ધીવૈર્ણમ. આ જ કામના અને ક્રોધ જ પાપ કરાવે છે અને એ જ મનુષ્યનો વેરી છે. આનાથી મોટો મનુષ્યનો વેરી બીજો એકેય નથી. એટલે કામના ઓછી કરો, જરૂરિયાત ઓછી કરો. કોણ જાણે માણસ કેવા કેવા શોખ ઉત્પન્ન કરે છે, એની શોખના કારણે પછી અનંત પ્રકારના પાપો કરે છે. કારણ કે એને ગમે એમ કરીને શોખ પૂરા કરવા છે. એટલે મનુષ્યએ સાદું જીવન અને ઉચ્ચ વિચાર રાખવા જોઈએ. જેનું સાદું જીવન અને ઉચ્ચ વિચાર છે એ વ્યક્તિ જીવનમાં ક્યારેય દુઃખી નથી થતો. નિશ્ચિત રૂપે સુખના સાગરમાં ડૂબી જશે. જેનું